કાર્ય था शैक्षिक महासंघ अध्यक्ष जामनगर अमारे वस्ती गणतरीनी अंदर घणा बधा शिक्षकोने अथवा अन्य कर्मचारी के बीएलओ छे एने घणो अन्याय थयो छे के जे कर्मचारीए कोई पण प्रकारनी वस्ती गणतरी लई लियो, बीएलओ लई लियो के चूंटणीनी कामगीरी एमांथी प्रथम आदेश थाय छे अने पछी एना आदेशो નીકળી જાય છે એટલે એને કોઈ પણ પ્રકારની કામગીરી સોંપવામાં નથી આવતી તો એને કામગીરી સોંપવામાં આવે અને બીએલઓ ને રાહત આપવામાં આવે છે અને અત્યારે વસ્તી ગણતરીના આદેશ મુજબ કોઈને 400 ઘર કોઈને 600 ઘર એમ ઘરની કોઈ સભ્ય સંખ્યા નક્કી નથી અને એવી રીતે સોંપી દેવામાં આવ્યા છે તો અમારી માંગણી એવી છે કે ભાઈ જે 400 કે 600 ઘર હોય તો એ બ્લોક અલગ કરી અને અલગ ગણતરીદાર જ ફાળવે, કોઈ સહાયક નથી જોતા, સહાયક તરીકે નહીં પણ અલગ ગણતરીદાર જ આપે ને બ્લોક અલગ કરી નાખે 200 ઘરના. તાલીમમાં હાજરીને લઈને એવું છે કે પહેલે દિવસે તાલીમની અંદર 44 જણા હાજર હતા, બીજે દિવસે 54 જણા હતા અને ત્રીજે દિવસે 63 જણા, એટલે આમ વિસંગતતા જણાય છે એવું નિકુંજભાઈ શુક્લાના મેલ ઉપરથી અમને જાણવા મળ્યું છે કે એક શિક્ષકે ફરિયાદ કરેલી છે. એ મેલ અમે જોયો ત્યારે અમને ખબર પડી કે આની અંદર આ રીતની ગેરરીતિ થઈ છે અને છેલ્લા હાજરીનો જે આદેશ છે એની અંદર ખોટી રીતે 4-5 જણાની સહી એવી છે કે એક જ વ્યક્તિએ નામ લખીને સાઇન કરેલી છે. એ વ્યક્તિ હાજર નહોતા હાજર. શું તમે રજૂઆત માંગણી? અમારી માંગણી એ છે કે બીએલઓ ને મુક્ત કરે અથવા બીએલઓ ને રાહત આપે અને જે કર્મચારીનો કોઈ પણ જગ્યાએ આદેશ નથી એને ઓર્ડર કરે અને જેએમસી ના ટ્રેનિંગ લીધી છે એવા વ્યક્તિઓ બાદ છે એવું છે? ના એવું નથી, ટ્રેનિંગમાં નથી પણ એના ઘરના કર્મચારીઓ હોય એને સાઇન કરી નાખેલી. કેટલા લોકો છે જેને બીએલઓ ની કામગીરી નથી ને આ કામગીરીમાંથી પણ બાકાત? 25 થી 30.